બસ ગુજરાતભરના પત્રકારો જ્યારે જ્યારે પ્રજાના પડખે પ્રજાના સમાચારો પ્રસારિત કરવા જતા હોય છે અને ખોટું ને જ્યારે સત્ય બતાવવા જતા હોય છે, જે મેટર ખોટી હોય છે એને ઉજાગર કરે છે, ત્યારે ત્યારે તેવા પત્રકારો ઉપર ખોટી રીતે પત્રકારો પર દબાણ લાવવા માટે કે આ સમાચાર ડિલીટ કરી નાખો, આ સમગ્ર મેટરને લઈને પત્રકારો પર કાયદાની કલમનો ખોટો દુરુપયોગ કરી પત્રકારોને ખોટા કેસ કરવામાં આવે છે। એ બાબતને લઈ આજે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્રમાં જણાવ્યું છે કે જે રીતે એટ્રોસિટીની કલમનો ઉપયોગ છે તે રીતે એટ્રોસિટીમાં જ્યારે કોઈ પણ ફરિયાદ દાખલ થાય તો ઉપરના લેવલના અધિકારીઓ તે બાબતની અંદર તપાસ કરે છે, ત્યાર પછી એટ્રોસિટી દાખલ થાય છે। ત્યારે કોઈ પણ કેસની અંદર જ્યારે કોઈ ફરિયાદી બને છે પત્રકારના વિરુદ્ધમાં, ત્યારે એ પત્રકારની મેટરને સંપૂર્ણ સાચીપણે જાણવી અને ત્યારબાદ જે તે અધિકારી જો પત્રકાર ખોટો હોય તો પત્રકાર પર કેસ થાય, એ બાબતને લઈને અમે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। આવા ઉપર પત્રકારો પર ખોટા કેસો થયા છે અને હમણાં હાલમાં જ 1 મહિનામાં 3 મોટી ફરિયાદો થઈ છે જે ગુજરાતના અંદર પત્રકારો પર થઈ છે। તેના માટે પણ કેટલીક જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। તો આવેદનપત્ર એટલું કાફી છે કે પછી આગળથી બીજા કંઈક કાર્ય કરવામાં આવશે? પત્રકાર સંઘર્ષ સમિતિ જે પત્રકારો પર 1 મહિનાની અંદર 3 પત્રકારો પર જે હુમલા થયા છે તે બાબતને સખત રીતે વખોડે છે। એ જે 3 પત્રકારો પર જે ખોટી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેના માટે પત્રકાર સંઘર્ષ સમિતિ હર હંમેશ એ પત્રકારોની સાથે છે અને રહેશે। જ્યારે જ્યારે માત્ર એક આવેદન નહીં પણ જો આગામી સમયમાં આનું નિરાકરણ નહીં આવે તો પત્રકાર સંઘર્ષ સમિતિ ગાંધીનગરથી માંડી દિલ્હી સુધી પહોંચવા માટે સક્ષમ છે। અમિત પટેલ, રાષ્ટ્રીય અધ્યક્ષ પત્રકાર સંઘર્ષ સમિતિ।